હવે આપણે લાખાબાવર ગામ જે જામનગર ડિસ્ટ્રિક્ટમાં આવેલું હોય તેના ગામના આપણા સરપંચ શ્રી જે આપણું આ ચણા 878 જોવા માટે આવેલા છે, તો આપણે તે સરપંચને જ પૂછીએ કે તમને આ ચણા 878 સાગર લક્ષ્મી કંપનીના કેવા લાગ્યા. તો શેઠ, તમને આ ચણા કેવા લાગેલા છે? સૌથી પહેલાં એમ કહેવાનું કે ચણાનો પાકને જોઈને, લીલોતરીને જોઈને એવું લાગે છે કે આમાં મબલક પાક છે ને એવું ઉત્પન્ન થશે. બાકી એને અત્યારે જે દાણા છે ગાભે પોટે કહેવાય એને, એ ખાતા એવું લાગે છે કે મીઠાશ એની બહુ સારી છે, બહુ સારી છે, અને ઉત્પાદન તો બહુ પુષ્કળ આવશે એવું પાકના જોવા પ્રમાણે ફૂલ ફાલપણમાં લાગે છે. અને આમાં સરપંચ આપણે જે હબીબભાઈએ જે આગળના વિડીયોમાં બતાવ્યું એમાં અમુક દાણામાં 3 દાણા નીકળે છે, અમુક પોપટામાં 4 દાણા નીકળે છે, એટલે ને અમુકમાં 2 દાણા પણ નીકળે છે. પણ એ દાણો જોતા તમને કેવો લાગે છે જરા ખોલીને જો. અમારી દેશી ભાષામાં એમ કહેવાય કે ગાભે પોટે એટલે કે કેટલા એની મજબૂતાઈ છે, પેટે છે. તો આપણે હમણાં જ ખોલ્યું તમારી નજરની સામે, એમાં 3 દાણા નીકળ્યા. એટલે ખરેખર મોટા ભાગે છે 2 દાણા નીકળતા હોય અથવા 1 હોય. આ મગફળી છે ને જે વીસ આવતી હતી ને સાંધિયા કહેતા એના જેવું કામકાજ છે આનું. એટલે આવનારા સમયમાં સરપંચ આપણે આજુબાજુના ગામમાં કોઈને 3 નંબર વેરાયટી વાવેતર કરવી હોય તો સાગર 878 ની ભલામણ કરી શકીએ? ના, 100% આનો પાક આવશે. હબીબભાઈ મારા માસીનો દીકરો જ થાય, એટલે એનો ઉત્પાદન આવશે એટલે આપણે એની જાહેરાત કરશે. અને જે સાચી વસ્તુ છે ને એ જાહેરાત કરીને અમારી પ્રાથમિક ફરજિયાત થાય. હા, 100%. કોઈ પણ વસ્તુ સારી ગુણવત્તાવાળી હોય એની જાહેરાત કરી અને ખેડૂતો છે એને વાવે અને એને મબલક પાક ઉત્પન્ન થાય એવી અમારી છે પ્રાથમિક જરૂરિયાત હોય બધાની. હા, તો આપણે આવનારા સમયમાં બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરી શકીએ ને? 100%. ખૂબ ખૂબ આભાર તમારો.